જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 39 જોકે અમારા સૂત્રો પ્રપંચથી પારના સૂત્રો હોય છે, એટલે જગતના અજ્ઞાનથી જીવને થોડું ઘણું અઘરું કદાચ લાગતું હોય, કારણ કે આ દેવોના ધર્મમાં 3 યુગથી જીવ દેવોના ધર્મમાં વણાયેલા છે. એટલે જીવ આટીએ ચડી ગયો છે. એટલે જીવ જ્યાં આટી ખોલવા જાય ત્યાં વધુ બંધનમાં ફસાય છે. તમારી નજરે જુઓ, જેને આધ્યાત્મિક જ્ઞાની માનતા હોઈએ, જેને દેવનકા દેવ સદગુરુ આપણે માનતા હોઈએ, તે દેવની વાત મૂકતો જ ન હોય તો તે આપણને દેવલોકમાંથી ક્યારેય બહાર કાઢી શકે નહીં. કારણ કે મૂળને તો કોઈ બતાવતું નથી, કારણ કે પોતાને મૂળનું જ્ઞાન જ હોય નહીં, એટલે જીવને શરીરમાં ગોતવા મોકલે છે. પણ હે આત્મજનો, પહેલા તે નક્કી કરો કે મારે આ જલતા જગતમાંથી જન્મ મરણ બંધ કરવું છે. બાકી હે માનવ, રામ અને રહીમ એક જ ઘરના છે, અને તેને પરમાત્માના જ્ઞાનીઓ ત્રિલોકીનાથ ઘરના છે તેવું જેણે નજરે જોયેલ હોય એટલે તે સાચું કહે છે. બાકી આ પૃથ્વી લોક ઉપર પૂર્વ કે પશ્ચિમ કે ઉત્તર કે દક્ષિણ તરફ ગમે ત્યાં જાવ, પણ જીવનું જન્મ મરણ નહીં મટે. જો જીવને જન્મ મરણ મટાડવું હોય તો આત્મા અવિનાશી ઘરનો છે, અને તે અવિનાશી ઘરને નજરે જોઈ નામ સુરતાનું ભજન કરવાનું છે. આમાં હિન્દુ કે મુસલમાન આ દેહને બનાવવાની કોઈ જરૂર નથી. હિન્દુ મુસ્લિમ ધર્મ તો અવતારી દેવોના ધર્મ છે. એટલે હું હિન્દુ, હું મુસ્લિમ, તે તો અવતારી દેવોના વાડા પાડેલ છે, જે આત્મકલ્યાણ ભૂલવાડવા માટે. જીવને અવતારી દેવોના ધર્મમાં લાગવાથી મૂળ વસ્તુ ભૂલવાડીને અને હે જીવ, તારી સાથે અવતારી દેવોનું કપટ રચાયું છે. આ અમારો ધર્મ ને આ તમારો ધર્મ. આમ ને આમ મનુષ્ય દેહ પૂરો કરી અને ફરી દેવોએ બનાવેલ 84 લાખ યોનીમાં જન્મ મરણમાં ફરવાનું છે ને આવું. બાકી આ પૃથ્વી લોક ઉપર અવતારી દેવોની વાહ વાહ ચાલે છે, અને જીવ અવતારી દેવોના રંગમાં શરીરને હિન્દુ મુસ્લિમ બનાવ્યું છે. બાકી અજાતિ પરમાત્મા દરેક જીવની અંદર રમી રહેલ છે, અને જીવ માતરનો પરમાત્મા એક જ છે. તે પાકું કરવા સદગુરુ ધારવા પડે છે. બાકી હે માનવ, દરેક માનવનો પરમાત્મા એક જ છે, તેને નિરખી લે અને પિંડ પરખી લે તો ખબર પડે કે જ્યાં જોવો ત્યાં તેનો તેજ છે. આ વાત પરમાત્માના જ્ઞાનીઓની છે. બાકી હે જીવ, ફસાવું નહીં. અવતારી દેવોની વાત સુખી થવાની લોભી લાલચી વાતો હોય છે. મનન કરો, રામ ભરોસે. તો આ વાણીમાં મનને સમજાવે છે કે હે મન, તું ગુરુ ગમની શાન સમજીને ભીતર ઠેરાવીને એ શાનને લખી લેજે. એટલે એ પાકું કરી લેવાનું કહે છે. હે માનવ, બધાની અંદર એક જ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા જોઈને દુર્મતિ દૂર કરો. કેમ કે સદગુરુએ જો પરમાત્મા અને એમનું પ્રતિબિંબ આત્મા એ આપણને નજરે નિરખાવ્યા હોય અને કેવી રીતે સૌની અંદર આત્મા રૂપે એમનું ભાન કરાવ્યું હોય, તો આપણને બધાની અંદર પરમાત્માનું પ્રતિબિંબ આપણી અંદર આત્મા રૂપે છે તે ખ્યાલ આવે, અને આપણે સર્વની અંદર તે જોઈ શકીએ. બરાબર ને? હે માનવ, ઘટ ભીતર જે ખોટી વાતો છે એમનો ત્યાગ કરો, અને જે એક જ સાર છે એ શબ્દનું ગ્રહણ કરો, અને બધાને માટે મીઠા વચન બોલો, અને જીભનો જે સારો ગુણ રસ છે એ પીવો. એટલે બોલી હંમેશા વિવેકી રાખો, અને સદગુરુ જેટલું કે એટલું મહાપ્રસાદ માનીને એમના શબ્દના બોલનો તોલ કરો. બીજાને કેમ આટલું ને મને કેમ હજુ આમ, એવા વાદ વિવાદમાં ન પડો. બધા જીવો સદગુરુને એક જ સમાન હોય છે. જેવી જેમને ઝીલવાની ક્ષમતા એ પ્રમાણે જ આપે છે. એ વકીલાત ખોટી નથી હોતી. હે મન, જો તું સ્પર્શને ચાહે તો મન જે કે આ ભવસાગરમાં શું સત્ય છે એ સાર લખી લેજે. એટલે જો સ્પર્શ કરવો હોય તો પ્રભુને કરો. પછી કે છે કે રૂપ જોવો, તો આમાં માયાથી કાયા બનેલી છે, એના રૂપ નહીં પણ પ્રભુના રૂપ જોવો. જેથી આ સર્વ ખલક રચાયો એ સમજમાં આવી જશે. અને જો તારે કસ્તુરીની સુગંધ માણવી હોય
તો આતમને પ્રગટ કરીને એમની સુગંધ મનુષ્યની નાભીમાં છે તે માણ. બાકી આ જગતના મિથ્યા રંગ રૂપ સ્પર્શ ગંધને માણવા જઈશ તો જન્મ જન્મ પસ્તાઈશ. એટલે હે માનવ, કોઈ સંતની પ્રભુ ભક્તિ એ જ જ્ઞાન ભક્તિ સમ કરો. તો એવા પૂરા જ્ઞાની પ્રભુ ભક્તિ કરનારા સદગુરુ પ્રવીણરામ અમને મળ્યા અને સદગુરુને દાસલાલ એવી પ્રાર્થના કરે છે કે અમને આ માયાવી રૂપ રંગ ગંધ નજર અને સ્પર્શથી બચાવો અને એક કેવળ દ્રષ્ટિ આપો, જેથી મનના વિષય મટીને નિજ કેવળને પામીએ. જય સદગુરુદેવ. મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, સર્વમાં જોય પ્રતિબિંબ આત્મા એક, દૂરમતી દૂર કરી લીજીએ, ખોટા ઘટની ત્યજીએ વાણી, સાર શબ્દ ગ્રહણ કીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, મીઠા વચન બોલ સર્વ કાજ, જીભિયાનો રસ ગુણ પીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, જો મન તું સ્પર્શને ચાહે, સારામાં સાર લખી લીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, રૂપ જોવો તો રૂપ રીજો, જેથી સર્વ ખલક રચી લીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, ચોથું કસ્તુરી સુગંધને ચાહે, આત્મ પ્રગટ કરી લીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, એ જ રીત સંતની પ્રભુ જ્ઞાન ભક્તિ સમ કીજીએ, મન રે તું ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, પ્રવીણ રામ ગુરુ મળ્યા પૂરા, કેવળ દ્રષ્ટિ દીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ, કહે દાસલાલ વિષય મન ના મટીને, નિજ કેવડ તે લીજીએ, મન રે ગુરુ ગમ સ્થાન લખી લીજીએ. રામ ભરોસે. તો આ વાણીમાં સુરતાને કહે છે કે હે પ્યારી સખી, તમે ક્યાં મોહ નિંદ્રામાં સૂતા છો? હે સખી, હવે મોહની નિંદ્રા અને આળસ ઉડાડો અને અમારી વાત માનો. હે સુરતા પ્યારી, હવે પ્રભુજી સાથે તાલ મિલાવીને અંતરના કૂડ કપટ મટાડો અને મનના વિકાર પણ મટાડો. આ મનુષ્ય જન્મની વારી આવી તો હે સુરતા પ્યારી, પ્રભુ સાથે તાલ મિલાવીને મારો મનુષ્ય જન્મ સફળ કરો. હરિભજન કરીને ઉલટ સમાવો અને એક અલખ મોરારીને સમરો. જેથી હે પ્યારી સુરતા, જો તું મોહ નિંદ્રામાંથી જાગે તો તારા નિજ પ્રીતમ પરમેશ્વર મળી જાય અને જન્મ મરણની માંગ પણ પૂરી થાય અને મુક્ત ફળની તૈયારી થાય. તો હે સુહાગણ પ્યારી, એવા મુક્ત ફળના ભજન સદગુરુ પ્રવીણરામ કરે છે. જય સદગુરુદેવ. ક્યાં સુતા સખી રે પ્યારી, જાગો સુરત અમારી, ક્યાં સુતા સખી રે પ્યારી, મોહની નિંદરાયને આળસ ઉઠાડો, મોહની નિંદરાયને આળસ ઉડાડો, માનો વાત અમારી, જાગો સુરત અમારી, કૂડ કપટ યંતરાય મોટાડો,
મટાડો મન વિકાર, જાગો સુરત મારી, જન્મ સફળ કરો તમે મારો, મનુષ્ય જન્મની વારી, જાગો સુરત મારી, હરિભજન કરી ઉલટ સમાવો, તમારો અલખ મોરારી, જાગો સુરત મારી, નિજ પ્રીતમ પરમેશ્વર તારા, જાગીને મળી જા પ્યારી, જાગો સુરત મારી, જન્મ મરણની માંગ સમાપ્ત, પડરે મુક્ત ત્યારી, જાગો સુરત મારી, પ્રવીણ રામના ભજન કરતા, સુરત સુહાગણ પ્યારી, જાગો સુરત મારી. રામ ભરોસે. તો પ્રથમ વંદન તો પરબ્રહ્મ પરમ આનંદ સ્વરૂપને કરું છું, અને બીજા વંદન જે મોહ અને આળસની નિંદ્રા છોડીને સુરતા ભજન કરે છે એવા પરબ્રહ્મ પરમ આનંદ સ્વરૂપ સદગુરુદેવ પ્રવીણરામને કરું છું, જેમણે મને જ્ઞાનના એવા અનુપ ઉપદેશ બતાવ્યા ને કે બીજા નહીં પણ સદગુરુદેવને પણ પ્રથમ વંદન કરું એવી ભાવના રહે છે, કેમ કે એ જ મારા પરમ તારક સત્ય રસ્તો બતાવનારા છે. પછી કે છે કે ત્રીજા વંદન સર્વ સંતોને એમની સમક્ષ હાથ જોડીને કરું છું, કેમ કે જે જગતના જીવોને માટે અનેક કષ્ટી સહીને પણ સત્ય જ કહેવું એ જ એમનો ભાવ, અને એમના સત્ય સાક્ષી પુરાવા પણ લખેલા હજુ પણ જીવને સમજવા માટે એ સાક્ષી પુરાવાના દાખલા અપાય છે. તો એવા સંતોને તો હે જીવ મન વશ કરીને પ્રણામ કરતા ભય ભ્રમ બધું જ ભાગે છે. તો એવા સદગુરુ પ્રવીણરામના ચરણ સ્પર્શ કરીને દાસલાલ ગુરુનો મહિમા ગાય છે, એમાં કોઈ વિઘ્ન ન આવે જો નિશ્ચય કરીને ગુણ ગાઈએ તો. જય સદગુરુદેવ. પ્રથમ વંદના પરબ્રહ્મ પરમાનંદ સ્વરૂપ, બીજા વંદના સદગુરુ પ્રવીણ રામને, જેણે દીધા જ્ઞાન ઉપદેશનું પામા. પ્રથમ વંદના પરબ્રહ્મ પરમાનંદ સ્વરૂપ, ત્રીજા વંદના સર્વ સંતોને, જોડું હાથ તેની સમક્ષ, મનવસ કાચ પ્રણામ કરતા, ભય બ્રહ્મ સર્વ ભાગે. પ્રથમ વંદના પરબ્રહ્મ પરમાનંદ સ્વરૂપ, પ્રવીણ રામના ચરણ સ્પર્શ કરી, દાસલાલ ગુરુનો મહિમા ગાય, ત્યાં વિઘ્ન કોઈ ઉપજે નહીં, એ નિશ્ચય કરી માનીએ. પ્રથમ વંદના પરબ્રહ્મ પરમાનંદ સ્વરૂપ. રામ ભરોસે. તો એવા સદગુરુ પ્રવીણરામ સત શબ્દના ધ્યાન ધરે છે કે એ કારણે આ જગતમાં જન્મતા કે મરતા નથી, અમર પુરુષને પામીને અમર બની જાય છે. તો અમર પુરુષ પરમાત્માને કહે છે, કેમ કે એક આત્મ બ્રહ્મ સ્વરૂપ છે, એમના રૂપ નિહાળીને એમને સમરે છે. પછી કહે છે કે હું અહમ બ્રહ્મના વિચાર કરું, એટલે હું જ બ્રહ્મ છું એવા વિચાર કરે છે, પણ જોવો અભિમાન નથી કરતા,
આ એક સમજવા જેવી વાત છે. અહમ બ્રહ્મના વિચાર એટલે કરે છે કે બ્રહ્મ જ જીવ છે અને જીવ જ બ્રહ્મ છે, એટલે કશું જ અલગ નથી, બંને એક જ છે. એટલે એવા અહમ બ્રહ્મના વિચાર કરે છે, એટલે જુદા નથી જાણતા. પણ સતચિત આનંદ સદાને માટે એ નિર્વાણ પદના જ ઉચ્ચાર કરે છે અને કહે છે કે પ્રભુનું સ્મરણ કરતા હું ત્રિલોકીના 3 તાપ જે રજ, તમ અને સત્વની અંદર કદી ન આવું. એટલે એ 3 થી પર પરમ પદ ચોથું પદ છે એમાં વસે એવી વાત છે. પછી કહે છે કે હું ભેદ નહીં પણ સંત ગુરુ ગ્રંથથી કદી ન ટળું, એટલે દૂર ન રહું અને ભેદવાદી જમથી કદી ન ડરું. અને સદગુરુ કહે છે કે બુદ્ધિમાં પડેલી ભૂલને તુરંત જ હટાવી દઉં, કેમ કે ભૂલ એ તો મહાફાંસી આપે છે. એટલે મનથી પણ વિચાર કરીને ભૂલ આવે તો એમને પણ ટાળવાનું કહે છે કે ટાળી દઉં. તો એવા સદગુરુ પ્રવીણરામ તુર્યાતીત એટલે તુર્યા અને એથી પર તુર્યાતીતને જાણનારા છે. તો આ દાસલાલ કહે છે કે એમને કદી હું ન વિસારું. સદગુરુદેવ. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું રે, એ જ કારણથી જગમાં ક્યારેય ન જન્મ મરું. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, આત્મ બ્રહ્મનું એક રૂપ સમરું રે. હું અહમ બ્રહ્મના અર્થ વિચાર કરું રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, સતચિત આનંદ નિર્વાણ સદા ઉચારું રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, હું 3 ત્રાપની અંદર કદી ના રહું રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું. હું વેદ સંત ગુરુ ગ્રંથથી નહીં ટળેલા રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, વેદવાદી જમોથી કદી નહીં ડરેલા રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, બુદ્ધિમાં પડેલી ભૂલને હું તુરંત વહાવી દવ રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, પ્રવીણ રામ તુર્યાતીત આ દાસલાલ કદી નહીં વિસરેલા રે. હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું, હું તો સત શબ્દનું એવું ધ્યાન ધરું. રામ ભરોસે. તો આ વાણીમાં પણ કહે છે કે હે સખી, જે વાંજણી સ્ત્રી હોય એમની પાસે જો આપણે પુત્ર માગીએ કે પુત્રની આશા કરીએ તો એ કેમ મળે? તો કહેવાનું તે છે કે આપણે ભલે દોડી દોડીને કે રૂપિયા ખર્ચીને કે પગપાળા કરીને પણ જ્ઞાન મેળવવા જઈએ છીએ. તો જ્યાં જ્ઞાન મેળવવા જાઓ છો પણ જ્ઞાન આપનાર ગુરુ જ વાંજ્યો હોય, એટલે એમને પૂર્ણ પરમાત્માનું જ્ઞાન ન હોય કે પરમાત્માની એમને ઓળખાણ ન હોય, તો એ વાંજ્યો જ કહેવાય ને. એ તમને શું જ્ઞાન આપી શકે? એ જ કે આમ કરો એટલે સુખી થશો. અલ્યા વાંજ્યા ગુરુ, તને સુખ નથી મળ્યું એટલે તારે પણ જન્મ મરણની મુક્તિ નથી, તો તું શું જ્ઞાન આપી શકવાનો હતો? એ તો જીવને આ ભવસાગરમાં ભટકાવાના ધંધા માંડીને એમની પછેડી ભરીને વાળે છે. સદગુરુ તો જ્ઞાનના સુજાણ હોય, એ સદગુરુ કહેવાય. જેમને પરમાત્માની પરખ હોય, તો એવા સદગુરુ હોય ત્યાં ઢળી જવાનું અને એવા નિર્બધ ગુરુના ચરણે હર કોઈ જિજ્ઞાસુ જીવને લાવવા. કારણ કે એવા પારસ સદગુરુ પ્રવીણરામ દાસલાલને ભેટ્યા, જેથી લોખંડ જેવા કટાયેલા દાસલાલને પણ કંચન બનાવ્યા. એમના મૂળ તો બહુ જ ચઢી જવાના, જે રંકમાંથી રાજા થયા. એટલે અમે અજ્ઞાની એવાને જ્ઞાની ગુરુ મળતા અમને અજ્ઞાનીમાંથી પણ એમની કૃપાથી જ્ઞાની બનાવ્યા, જેથી સદગુરુ ચરણોમાં સ્થિર સ્થાયી થઈ ગયા.
તો ગુરુજીના નયને વેણ બહુ સુહાના. એટલે સદગુરુએ નયનોથી કરાવેલા પરમાત્માના દર્શન બહુ જ સુહાના એટલે મનને હરી લે એવા મનોહર પરમાત્માના અંશ સ્વરૂપ સદગુરુ પ્રવીણરામના ગુણગાન અમે તો હંમેશા ગાવાના. સદગુરુની ભાવના નિજ મન ભાવના એટલે એમને નિજનું કલ્યાણ કરવાની ભાવના છે. તો દાસલાલ સદગુરુને કહે છે કે મને તમારા ચરણ શરણોમાં સમાવો. રામ ભરોસે. જય સદગુરુદેવ. પ્યારી રે વાંજણી નારી ની પાસેથી પુત્ર કે મેળવીએ, પ્યારી રે વાંજણી નારી ની પાસેથી સદગુરુ જ્ઞાન સુજાણો, જ્યાં ઢળી જવાનું, પ્યારી રે વાંજણી નારીની પાસેથી એવા નિરબંધન ગુરુ ચરણે લાવવાના. પારસ ભેટ્યા પ્રવીણ રામ, લોહારૂપી દાસલાલ ને પલટાવ્યા, પ્યારી રે વાંજણી નારીની પાસેથી લોહા કંચન બનિયા, મૂલ ઘણા ચડી જવાના, પ્યારી રે વાંજણી નારીની પાસેથી ભૈયા રંકના રાજા સદા સ્થિર થવાના, પ્યારી રે વાંજણી નારીની પાસેથી ગુરુના નેન વેણ સહુ અસહુ અબહુ સુહાના, પ્રવીણ રામ અંશ સ્વરૂપના ગુણગાન ગાવાના, પ્યારી રે વાંજણી નારીની પાસેથી પ્રવીણ રામ ગુરુદેવ નિજમન ભાવના કહે દાસલાલ તમારો ચરણે શરણે સમાવું, પ્યારી રે વાંજણી નારીની પાસેથી. રામ ભરોસે.